અત્યારે અમદાવાદમાં ઘણા છે તો ગીતા ઉપર બધા ઉપર પ્રવચનો, યોગ ઉપર પ્રવચનો કરે છે, તો એ પ્રવચનો કરનાર એની પોતાની વાસના કેવી કે બીજાને પ્રવચન સંભળાવવા માટેની દાદા વાસના કહેવાય? આપ તો કશું કરતા જ નથી. પ્રવચન સંભળાવવા માટેની એમની વાસના કહેવાય, કારણ કે આપ તો એવું પ્રવચન કે કશું આપતા નથી. તો એ બધાની વાસના કહેવાય? એ વાસના જ કહેવાય, બધું ઇગોઇઝમ કહેવાય. હું કઈક જાણું છું, મને કઈક ભાનમાં હશે, આ બધા બીજાને દેખાડવા ફરે, એમાં જ પાછો લાલચું હોય. પણ આપણી જાહેર ખબર આપી છે દાદા, આપણે પણ વિજ્ઞાપન આપી છે. આપણે જાહેર ખબર તો આપી છે ને. જાહેર ખબર આપણે આપતા નથી, કોઈ વખત આપી નથી. આપણે જાહેર ખબર આપી છે, પત્રકારોને બોલાયા છે, એ પણ આપણી એક વાસના છે. આ પત્રકારોને બધાને બોલાયા અને જાહેર ખબર આપી, તો એ પણ આપની વાસના છે. જાહેર ખબર કોઈ વખત હું આપને કહું, સંઘની એમ કોઈ વખત જાહેર ખબર આપવાની જાહેર ખબર આપી જ નથી, કારણ કે આ માર્કેટ મટીરિયલ નથી. દલસુખભાઈ કે છે આ તો સંઘે કર્યું છે, એમણે નથી કર્યું. માર્કેટ મટીરિયલ નથી. માર્કેટ મટીરિયલ આપની વાસના ન હોય પણ સંઘની વાસના હોય ને. સંઘ તો હોય ને, એમને તો હોય ને વળી. આપને વાસના ના હોય પણ સંઘને તો વાસના હોય ને, આપના સંઘને. હા એમને હોય ખરી, બને સંઘ વિતરાગ નથી. એ તો ભગવાન મહાવીર માં એ બધા નતા કરતા પ્રભાવના. એ જાહેરો તો ક્યાં હોય? માર્કેટ મટીરિયલ હોય ત્યાં હોય. માર્કેટ મટીરિયલ માટે આ તો માર્કેટ મટીરિયલ ન હોય. આ તો એટલું જ કાયદો કે મને ભેગો થવો હોવો જોઈએ. પછી એ મને પૂછે છે કે સાહેબ હું અધિકારી છું કે અનધિકારી છું? હું કહું મને ભેગો થયો એટલે અધિકારી. શું કહ્યું? મને ભેગો થયો એટલે તું અધિકારી છું. તારે મોક્ષ જોઈએ તો મોક્ષ ની વાત કરે, નહીં તો દેવગતિમાં જો ચીઠી લખી આલું કહ્યું. ચિઠ્ઠી ચાલે જ ખરી દેવગતિમાં. બધું ચાલે ત્યાં એવો વ્યવહાર છે ચિઠ્ઠી નો, બધું ચાલે. ચિઠ્ઠી બીઠી બધું વ્યવહાર. આપણા રાજમાં જે સિફારસ છે ને એના કરતા વધુ સિફારસ ભગવાન ને ત્યાં છે. એ કઈ રીતે જરા સમજાવો. આ તો બધા પત્રકારો છે, કદાચ સિફારસ કોઈ જોઈતી હોય સિફારસ ચાલતી હોય તો અમારે સમજવું છે કેવી રીતે ચાલે. હવે આપ સીધા માણસ છો એટલે તમે આમ પગાર અડતા નથી. બીજો કોઈ ખટપટી હોય પગાર એડ કરે ને તે પછી તે બાજુ થતી સિફારસ થાય. કારણ કે સિફારસમાં આત્મા આપવાનો સ્વભાવ નથી, પ્રજ્ઞાનો સ્વભાવ નથી. આ પૂતગલ નો સ્વભાવ સિફારસીઓ છે. શું છે? આ વિનાશી ચીજ નો સ્વભાવ જ સિફારસીઓ છે. અમે આ જગત ને એક બહારના ફોરેનના સાયન્ટિસ્ટો જો બધા ભેગા થાય તો હું બધી વસ્તુ આપવા માંગુ છું કે મનનો ફાધર મધર કોણ હતા? મન નું ફાધર મધર કોણ હતા? બુદ્ધિ ના ફાધર મધર કોણ હતા? અહંકાર નું ફાધર મધર કોણ? એ બધો ફોડ આપવા માટે માંગુ છું. આ બધા ફોરેનના જો સાયન્ટિસ્ટો ભેગા થાય તો, સાયન્ટિસ્ટો એકલી જ મારી વાત સમજે, બાકી તો ફોરેન નો કોઈ પણ માણસ સમજે નહીં. સાયન્ટિસ્ટો એકલા સમજે. હવે બીજા કોઈ આપણે અહીં બધા સમજે, આપણે અહીં બધા સમજે વાત. અને ત્યાં તો સાયન્ટિસ્ટો એકલા જ વાત સમજે, બીજા ના. એટલે મન શું છે? આખું જગત મનથી ફસાયું છે. આપનું વિરાટ સ્વરૂપ કયું એમ કે છે? વિરાટ સ્વરૂપ આપનું. વિરાટ સ્વરૂપ તો આ મારી પાસે બેસે અરે 1 કલાક પછી એને લાગે કે આ વિરાટ જ ભગવાન છે. શું 1 કલાક જ બેહો તો. અત્યારે આ કલાક નહીં, બીજો કલાક જે હું વિજ્ઞાન આપું છું એ કલાક બેહો એટલે તરત તમને બીજી અસર જ થઈ જાય. તમે નવી દુનિયામાં છો, પછી ચિંતા જ ના થાય તમને. તો હિપ્નોટિઝમ કરો, આપ હિપ્નોટાઇઝ કરો તો પછી હિપ્નોટાઇઝ વખતે 10-15 મહિનો 2 મહિના ચાલતું છે. આ 11-14 વર્ષના છે બધામાં. ખરેખર જે ભગવાન થઈ ગયા આપણે શંકર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે ભગવાનો માનીએ છીએ એને માનનારો એક નાનકડો ભાગ તો આખી દુનિયા માને છે. જો તો ખરેખર આમાં એવું તત્વ દે તો આખી દુનિયા ભગવાન માને. આ તો આપણો સમૂહ છે, આ તો સમૂહ જ છે નાનકડો. એમ કે છે, એમનું કેવું એમ છે કે જે શંકર ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા,
એમને માનનારો આખું જગત છે અને આપને ભગવાન તરીકે માનનારું તો નાનું સમૂહ છે. એવું છે ને, મારે જરૂર જ નથી ને ભગવાન તરીકે માનવાની મારે જરૂર જ નથી. હું તો નિમિત્ત કઉ છું, હું તો નિમિત્ત છું. શું છું? એટલે મારે કઈ જરૂર નથી આમાં. વિરાટ સ્વરૂપ એ કે આપનું સ્વરૂપ વિરાટ છે તો પછી માનવું જોઈએ ને. ના, એ તમને વિરાટ નો અનુભવ ક્યારે થાય કે તમે અમારી આજ્ઞામાં 2 કલાક રહો ત્યારે તમને વિરાટ નો અનુભવ થાય. ભગવાન નો વિરાટ સ્વરૂપ નો અનુભવ બધાને ક્યાં થયેલો, છતાંય માને છે તો ખરી નાખી દુનિયા. એમ જગત તો બધું માને. જગત તો એમાં માનવામાં ચાલુ વહેણ છે, પરંપરા છે. એ પરંપરા માન્યતા એ સાચી માન્યતા નથી. પરંપરા માન્યતા એ સાચી માન્યતા નથી. હેલ્પ કરશે નહીં. પરંપરા માન્યતા હેલ્પ કરશે નહીં. કૃષ્ણ ભગવાન ભગવાન થઈ ગયા પણ હેલ્પ કરશે નહીં. તમારી માન્યતા જ રોંગ છે. શું છે? અત્યારે જો હાજર છે ને તો જ તમારું કામ થશે, નહીં તો કોઈ ભગવાન તમારું કામ કરશે નહીં. આપના કોઈ શિષ્ય આપનું વિરાટ સ્વરૂપ જોયું છે? મારો કોઈ શિષ્ય જ નથી. હું બધા આખા જગત નો શિષ્ય હું છું. લઘુત્તમ રૂપે બેઠેલો. આખા જગત ને મેં ગુરુ કરી દીધું માન્યા. તમે દાવો કેવી રીતે કરી શકો કે તમારું વિરાટ સ્વરૂપ છે? હું દાવો નહીં કરતો. આ ભક્તો કે છે કે આપ વિરાટ સ્વરૂપ છો કે છે. હું દાવો કરું? મારે તો કોઈ દાવો જ ના હોય ને. આ ભક્તો કે છે કે તમે વિરાટ સ્વરૂપ છો. એ કે અમે કેવી રીતે માનીએ કે આ વિરાટ સ્વરૂપ છે? કોઈ જરૂર નથી. એ તો કે બધા લોકો આપણે માનવા જરૂર નથી. અમને કોઈ કહેતું નથી. તમે કહ્યું ત્યારે જ ખબર પડી જશે. ના, એ તો વિરાટ સ્વરૂપ આ લોકો માને છે એટલે હું કઉ છું વિરાટ સ્વરૂપ. બાકી મારે વિરાટ હોય કે ગમે તે હોય, મારે તો લઘુત્તમ ભાવમાં બેઠેલો છું એટલે મારે શું ભાવ કરે? આ પટેલ લઘુત્તમ ભાવમાં બેઠેલા છે, દાદા ભગવાન ગુરુત્તમ ભાવમાં છે. આ પટેલ લઘુત્તમ ભાવમાં છે. મોક્ષ અપાવવા માટે શા માટે પ્રયત્ન કરો છો? આપ મોક્ષ આપવા માટે શા માટે પ્રયત્ન કરો છો? હું પ્રયત્ન નહીં કરતો. આ મારી ઇફેક્ટ છે. ઇફેક્ટ આપની સમજમાં અને આ પોતે તો એમ કહો છો હું લોકોની સેવા કરવા ઈચ્છું છું અને બીજા લોકોને મોક્ષ અપાવવાની વાત કરો છો. દેહમાં કઈ ભેળ ખાતો નથી. એવું નથી કેતા. એમ કે છે કે આપ તો એમ કહો છો કે હું લોકોની સેવા કરવા ઈચ્છું છું અને બીજી બાજુ કે છે કે મોક્ષ આપવાની વાત કરો છો, તો કે આ બેનો મેળ નથી ખાતો. એમ મોક્ષ એટલા જ માટે કે જો તમને દુઃખ હોય સંસારનું અને દુઃખનો અભાવ કરવો હોય તો મારી પાસે આવો, નહીં તો તમારે જેમ કરો છો એમ કર્યા કરો. શું કહ્યું? અહીં કઈ મારી દુકાન નથી, હું ફી લેતો નથી એનું. આ તો તમને દુઃખ સહન ન થતું હોય તો આવજો. શું કઉ છું? તમને જો દુઃખ સહન ન થતું હોય તો મારી પાસે આવજો. પછી ચિંતા થાય તો મારી માથે જવાબદારી. શું કહ્યું? અત્યાર સુધી કેટલાનો મોક્ષ આપ? અત્યાર સુધી આપે કેટલાને મોક્ષ આપ્યો છે? મને ખબર નથી. તમને કેટલા લાગે છે? 8-10 હજાર. મોક્ષ તો મૃત્યુ પછી મળે ને જીવતાને કેવી રીતે મળે? જીવતાનો અજ્ઞાન મુક્તિ એને પહેલો મોક્ષ કહેવામાં આવે છે. અને તે સંસારી દુઃખ નો અભાવ વર્ત્યા કરે. શું વર્ત્યા કરે? સંસારી દુઃખ નો અભાવ વર્ત્યા કરે. પોતાના સ્વાભાવિક સુખ નો સદભાવ ન હોય. તમારો મોક્ષ આવો મોક્ષ છે કેવડી કહેવાય? તો આપનો મોક્ષ આવો છે એમ પૂછે છે. આપનો મોક્ષ આવો અજ્ઞાન મુક્તિ નો છે અને ભાઈ નો પ્રશ્ન છે કેવડી કહેવાય? આને કેવડી ના કહેવાય. અમે કેવડી 360 ડિગ્રી હોય તેને કહેવાય. અમે 356 ઉપર છીએ. 356. 4 ઓછું કેવી રીતે દાદા? એ કહો. 4 ડિગ્રી ઓછી કેવી? 4 ડિગ્રી ઓછી કેવી રીતે? 4 ડિગ્રી ઓછી રહી નાપાસ થયો ત્યારે તમારે કામ લાગ્યો. તમારે બધાને કામ લાગ્યો નાપાસ થયો તો.